રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી લોકનાથ ગોસ્વામીજીનું ચરિત્ર ચાલે છે. લોકનાથ ગોસ્વામીજીના ચરિત્રમાં આપણે જોયું કે લોકનાથ ગોસ્વામી ધામમાં રહેતા હતા તો પણ એમને ગુરુજીના દર્શનની ઈચ્છા થઈ કે મારે ગુરુજીના દર્શન કરવા છે. અને ગુરુજીના દર્શન માટે એ દક્ષિણ ભારત ગયા, શ્રીરંગમ. તો શ્રીરંગમ દક્ષિણ ભારત ગયા લોકનાથ ગોસ્વામી. તો ત્યાં એને સમાચાર મળ્યા કે ગુરુ તો વૃંદાવન નીકળી ગયા છે, ચૈતન્ય મહાપ્રભુ. એને એમ થયું અરે ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવન ગયા અને હું વૃંદાવન થી દક્ષિણ ભારત આવ્યું. એટલે એ તો દક્ષિણ ભારત થી હાલતા થઈ ગયા વૃંદાવન તરફ. એણે નક્કી કર્યું હતું કે હું પાછો વૃંદાવન પહોંચી જાઉં એટલે મને મહાપ્રભુના દર્શન થઈ જાય. પણ હોય ઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જે ભગવાને રચેલું હોય છે એ જ થાય છે. જીવાત્માના હાથમાં કાંઈ નથી. જીવના હાથમાં કઈ વસ્તુ છે નહીં. જીવ હું કરું જેમ શકટનો ભાર શ્વાન તાણે. ગમે એટલું જીવ કરી રાખે પણ જીવાત્માના હાથમાં કઈ નથી. કરવા વાળા તો કેવળ અને કેવળ પ્રભુ જ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો લોકનાથ ગોસ્વામી આવ્યા વૃંદાવન. વૃંદાવન આવ્યા તો ખબર પડી કે ચૈતન્ય મહાપ્રભુ તો પ્રયાગ વયા ગયા છે. અને એને પાછો કાળમીટનો પથ્થર લાગ્યો હોય ને એવો હૃદયમાં ઘા લાગ્યો કે આ બાપ રે, આટલી યાત્રા કરીને આવ્યો તોય મને ગુરુના દર્શન ન થયા. શું મારા નસીબમાં ગુરુના દર્શન નથી લખ્યા? પાછું એને બધી પીડા થઈ, દુઃખ થયું એને. પછી એને નક્કી કર્યું કે હવે છે ને મારે ગુરુના દર્શન કરવા માટે પ્રયાગ જવું છે. અને પ્રયાગ જઈને જો ચૈતન્ય મહાપ્રભુના દર્શન ન થાય તો શરીરનું વિસર્જન કરી દેવું છે. કાં તો ચૈતન્ય મહાપ્રભુના દર્શન કરવા છે અને કાં તો મારા શરીરને વિસર્જન કરી દેવું છે. પણ હવે દર્શન વગર પાછું આવવું નથી. અને તરત જ એ વૃંદાવનથી દર્શન કરવા માટે નીકળવાનું વિચારે છે રાતોરાત. તો રાત્રે એને ચૈતન્ય મહાપ્રભુનો આદેશ થાય છે કે લોકનાથ, હું તો સદાય તારી સાથે છું. તું કે વૃંદાવનની સીમાની બહાર ન જાતો. કે તારે વૃંદાવનની બહાર જવાની કઈ જરૂર નથી. કે હું તો પ્રયાગથી નીલાચલ વયો જઈશ, પ્રયાગથી જગન્નાથપુરી વયો જઈશ અને જગન્નાથપુરીથી તને બધાય સમાચાર દેતો રહીશ. તું ચિંતા ન કરી. કે મારા બધાય સમાચાર તારી પાસે પહોંચતા રહેશે, તું ચિંતા ન કર. ત્યારે લોકનાથ ગોસ્વામીને શાંતિ મળી કે મહાપ્રભુનો આદેશ છે કે વૃંદાવન છોડીને ન જાવ તો હવે જવું જોઈએ નહીં. પછી અખંડ વૃંદાવન વાસ કરવા માંડ્યા. પણ એને વૃંદાવન વાસમાં એક પરેશાની હતી. ત્યારે કોઈ વૈષ્ણવોનો સંગ નહોતો એને. ચૈતન્ય મહાપ્રભુના પ્રિય ભક્તોનો સંગ નહોતો એને. એને એક તકલીફ હતી, બીજી કોઈ તકલીફ હતી નહીં. એને એમ થતું કોઈ મહાપ્રભુના ભક્તો હોય તો એની યારે હરિચર્ચા કરીને સમય પસાર થાય. પણ થોડાક વર્ષો પછી રૂપ ગોસ્વામી આવ્યા, સનાતન ગોસ્વામી આવ્યા અને બીજા વૈષ્ણવો આવવા માંડ્યા. ચૈતન્ય મહાપ્રભુએ ઘણા વૈષ્ણવોને વ્રજમાં મોકલી દીધા. એટલે વ્રજ અને વૃંદાવન આખું વૈષ્ણવોથી ભર્યું થઈ ગયું. પછી તો વૈષ્ણવોનો સંગ અને રસ પાછો વરસવા માંડ્યો લોકનાથ ગોસ્વામી ઉપર. હવે લોકનાથ ગોસ્વામીને એકાંત ભજન કરવાની ઈચ્છા હતી કે હું એકાંતમાં જઈને ભજન કરું, જેથી મને એકાંતના ભજનનું કંઈક સુખ મળે એમ. આમ પણ જેને ભક્તિ કરવી છે ને એકાંતનું સેવન જરૂર કરવું જોઈએ. રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે જે 1 કે 2 કલાક સવારે એકાંતમાં ભજન નથી કરતા એને ક્યારેય 24 કલાક કામ કરતા કરતા ભગવાન યાદ આવશે નહીં. કામ કરતા કરતા ભગવાનની યાદ આવે ને એ માટે પહેલા તમારે એકાંતમાં બેસવું પડે. ભલે 10 મિનિટ બેહો, 15 મિનિટ બેહો, અડધી કલાક બેસો, ધીરે ધીરે સમય વધારતા જાઓ. પણ એકાંતમાં બેઠા વગર રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે કામ કરતા કરતા કોઈ દી ભગવાન યાદ નહીં આવે.
હમ એ તો એકાંતમાં ભજન કરવા બેસો અને ભજનનું સુખ લ્યો ત્યારે એ ભજનનો રસ અને ભજનનું સુખ છે ને ધીરે ધીરે તમને ભગવાનની યાદ દેવડાવે. હમ એટલા માટે મનુષ્યએ એકાંતમાં બેસવું જરૂરી છે. હમ એકાંતમાં ભજન કરો થોડુંક. એટલે આ લોકનાથ ગોસ્વામીને પણ એકાંત ભજનની ઈચ્છા થઈ એટલે છાતા તે તાલુકો, અમારો જ તાલુકો છે બરસાનાનો છાતા તાલુકો, એ છાતા તાલુકામાં ઉમરાવ નામનું એક ગામ હતું. નાનકડું અમથું ગામ હતું ઉમરાવ. હમ એ ઉમરાવ ગામની અંદર કિશોરી કુંડ કરીને એક જગ્યા હતી. એ કિશોરી કુંડની બાજુમાં તમાલનું ઝાડવું હતું. એ તમાલની ઝાડવા નીચે ભજન કરવા વયા ગયા. હમ આગળના સંતો વૃંદાવન ને એવા મહત્વના સ્થાનોમાં ન રહેતા, બને ત્યાં સુધી લતાપતાની અંદર અને ગામડામાં રહેવાનું પસંદ કરતા. હમ રૂપ સનાતન બધા વૃંદાવનમાં રહ્યા એટલે એનો અર્થ એવો નથી કે એ પ્રોપર વૃંદાવન માં જ રહ્યા. એ વૃંદાવન ત્યારે જંગલ જ હતું હા અને છૂટા છવાયા નેસડા જ હતા માણસોના. બાકી તો એ બધું જંગલ જ હતું ત્યારે. અત્યારે જેમ સંતો વૃંદાવનમાં રહેવાનું પસંદ કરે છે એવી રીતે રૂપ સનાતન કોઈથી રહી ન શકે. હમ ત્યારે તો વૃંદાવન જંગલ હતું. અમારા બાબા કહેતા કે હમણાં સુધી જંગલ જ હતું. હમ એટલે એ જંગલમાં રહેતા વાસ્તવમાં, એટલે વૃંદાવનમાં રોકાણ હતા. બાકી આટલા ભીડ ભડકામાં રોકાઈને આટલો આનંદ તો ન આવે. પછી તો જેની જેવી સ્થિતિ હો ભાઈ, કોઈની ઊંચી સ્થિતિ હોય ને આનંદ આવતો હોય તો ભગવાન જાણે. નહીતર અમને તો વૃંદાવન આપખે પડી ગયું છે. એનું કારણ છે ભીડ ભડકો જ એટલો હોય. અને સુખરામ બાબા જ મને કહેતા હતા, લ્યો એ કે મારે સુદામા કુટી ઉત્સવમાં જવું હોય ને તો 3 રિક્ષા બદલવા પડે. કારણ કે સરકારે નિયમ બનાવી દીધા છે કે આ રિક્ષો અહીંયા સુધી જ જાય, ઓલો રિક્ષો વાં સુધી જ જાય. તો કે 3 રિક્ષા બદલાવા પડે. સુખરામ બાબા કે એટલે પ્રિયાસાણ મને તો હવે મજા નથી આવતી વૃંદાવનમાં, અને કે કાલે હું આવું છું ઘરે કે બરસાના. તો મારો કહેવાનો ભાવ છે કે વૃંદાવન ભીડ ભડકમાં વધી ગયા છે. હું એમ નથી કહેતો કે એનો પ્રભાવ ઓછો છે, ધામ તો ધામ જ છે, પણ ભીડ ભડકવાના કારણે આપણે જે રસ જોતો હોય ને એ તૂટતો હોય છે. બાકી તો જેવી જેની સ્થિતિ હો ભાઈ, કોઈની સારી સ્થિતિ હોય તો એને એમાંય રસ મળી જાય. આપણે કોઈ વાંધો વિરોધ છે નહીં, પણ આપણી તો આમ થોડુંક આમ ગામડા જેવું વાતાવરણ હોય તો મજા આવે. તો લોકનાથ ગોસ્વામી છાતા તહેસીલના ઉમરાવ ગામમાં કિશોરી કુંડના તમાલ વૃક્ષ નીચે ભજન કરવા માંડ્યા. અને એનો પ્રેમ, એનો ભાવ અને એની સેવા જોઈને ભગવાને એને સપનામાં કીધું. ભગવાન એને સપનામાં કહે છે કે હું કિશોરી કુંડની અંદર ડૂબેલો છું. એ કહે તો કિશોરી કુંડમાંથી બહાર કાઢી અને મારી સેવા પૂજા કરો. મતલબ મારી સેવા કરો. હું કિશોરી કુંડની અંદર છું અને હું કેટલાય દિવસનો ભૂખ્યો છું. એ કહે તો મને ભોજનની પણ વ્યવસ્થા કરો અને મારી સેવા કરો. એ કહે લોકનાથ ગોસ્વામીની નિંદ્રા ભંગ થઈ. નિંદ્રા ભંગ થઈને એટલે સંકેત અનુસાર એને તરત જ કિશોરી કુંડ ની અંદરથી વિગ્રહ કાઢ્યા અને વિગ્રહ કાઢીને એનું નામ રાખ્યું રાધા વિનોદજી. શ્રી શ્રી રાધા વિનોદજી એ પોતાના ઠાકોરજીનું નામ રાખે છે અને એ ઠાકોરજીની સ્થાપના કિશોરી કુંડ પાસે કરી અને પોતે ભજનમાં લાગી ગયા. અને પછી ઠાકોરજીએ કીધું હતું ને કે હું ભૂખ્યો છું, એટલે ઠાકોરજીને નિત નૂતન નવા નવા લાડ લડાવવા માંડ્યા. અનેક પ્રકારે ઠાકોરજીની સેવા કરી અને ઠાકોરજીને પ્રસન્ન કરે. કારણ કે ઠાકોરજીની સેવા એ જીવનનું લક્ષ્ય છે. અને ભગવાન હારે તો પ્રીતિ રીતિનો એવો સંબંધ બંધાઈ જવો જોઈએ, પ્રીતિ રીતિનો એવો ભાવ ભગવાન હારે બંધાઈ જવો જોઈએ કે એ ક્યારેય તૂટે નહીં. અને લોકનાથ ગોસ્વામી માટે તો પ્રિયાદાસજી લખે છે, જૈસે જલ મીન તૈસે નિષિદિન પ્રીતિ હે. જેવી રીતે માછલીની પાણીમાં પ્રીતિ હોય એવી જ પ્રીતિ રાત અને દિવસ રાધા વિનોદમાં કરતા લોકનાથ ગોસ્વામી. એવી જ પ્રીતિ રાત દિવસ લોકનાથ ગોસ્વામીની રાધા વિનોદજીમાં થઈ ગઈ. આવી વસ્તુ છે. તો કે ભાવ એવો છે કે ભાઈ મછલીનો પ્રેમ એટલે કેવું પડે હો. પાણીમાંથી બહાર કાઢો ને એટલે તરત મરી જાય, પણ એ પાણી વગર જીવી ના શકે. આનું નામ પ્રેમ કહેવાય. આનું નામ પ્રેમ કહેવાય. અને આ જ વાસ્તવમાં અસલી પ્રેમ છે. જલ બીનું થલ કહા, બીચ બીનું મીન કો.
વિનય પત્રિકામાં તુલસીદાસે કીધું છે, જલ વગર જેમ થલ નથી અને થલ વગર જેમ જળ રહી શકતું નથી, એમ જળ વગર માછલી રહી શકતી નથી. આવી વસ્તુ છે. અને માછલી ખાઈને એને પાણીની તરસ બહુ લાગે, કારણ કે માછલીનો પાણીમાં પ્રેમ છે ને, એટલે અહીંયા લખ્યું છે, રહીમજીનો દોહો છે, મુસલમાન ભક્ત રહીમજીનો દોહો. મીન કાટી જલ ધોઈએ, ખાય એવું અધિક પિયાસ, રહી મન પ્રીતિ સરાહીએ, મુએ હું મીત કી આસ. મતલબ અહીંયા એમ કે છે કે માછલીને કાપીને પાણીથી ધોવામાં આવે છે, પછી જે માછલી ખાય છે ને એને પાણીની તરસ જ લાગી રાખે, તરસ જ લાગી રાખે. હું કામ? મુએ હું મિત કી આસ, મર્યા પછી પણ એને મિત એટલે પાણીની આશા છે, મને પાણી મળે રાખે, પાણી મળે રાખે, એવી માછલીનો પાણીમાં પ્રેમ છે. અને પરશુરામ દાસજી પણ એમ કહે છે, પરસા હરિસો હેત કર, મછરી કો સો ન્યાય, જીયત મરત તન છારહું, જલ બિનુ રહ્યો ન જાય. પરશુરામ દેવાચાર્ય એમ કે છે કે મછલી જેવો પ્રેમ હોવો જોઈએ, કે મરીએ ને તો પાણી વગર જીવી ન શકીએ, મરીએ તો એવી રીતે મરીએ કે દુનિયાને ખબર પડે કે આ પાણી વગર જીવી શકતા નથી. આવી વસ્તુ છે. તો આવો જ પ્રેમ લોકનાથ ગોસ્વામીનો ઠાકોરજી પ્રત્યે હતો, અને ખૂબ પ્રેમ પૂર્વક એ ઠાકોરજીની સેવા કરતા લોકનાથ ગોસ્વામી. આવી વસ્તુ છે. અને એમાંય લોકનાથ ગોસ્વામીની ઠાકોર સેવા કેવી કે ઈ ઠાકોરજીને લઈ અને લીલાસ્થલી ગોતવા માટે નીકળતા. તો લીલાસ્થલી માટે 50-50 કિલોમીટર જાતા, 60-60 કિલોમીટર જાતા, તો અહીંયા ઠાકોરજીને કિશોરી કુંડમાં એકલું એકલું લાગે. અને ઠાકોરજી એકવાર તો લોકનાથ ગોસ્વામીને કહે છે, તમે તો આખો દિવસ વયા જાવ છો, 50-50 કિલોમીટર દૂર વયા જાવ છો, અને અહીંયા તમારા વગર અમને ગમતું નથી, એકલું એકલું લાગે છે. તો કે અમને પ્રગટ કર્યા એનો અર્થ શું? કે પ્રગટ કર્યા છે પણ સેવા તો તમે કરતા નથી, તમે તો વયા જાવ છો લીલાસ્થલી પ્રગટ કરવા. ત્યારે લોકનાથ ગોસ્વામીને એમ થયું કે વાત તો સાચી છે ઠાકોરજીની, ઠાકોરજીને એકલા ન મૂકવા જોઈએ, ઠાકોરજીને કેવી રીતે એકલા મૂકવા? એટલે પછી એને શું કર્યું? એને ઈ કર્યું કે ઠાકોરજી માટે એક ઝોલો બનાવ્યો, ઝોલો બનાવીને છાતીએ લટકાવી દીધો એ ઝોલાને, અને પછી એ લીલાસ્થલી ગોતવા માટે જાય ને તો ઠાકોરજી છાતી પાસે ભેગા ને ભેગા રહેતા. આવું કર્યું હતું લોકનાથ ગોસ્વામીએ. અને એમાં લોકનાથ ગોસ્વામીને ફાયદો એ થયો કે ઠાકોરજી પોતે પણ લીલાસ્થલી દેખાડતા કે ડાબી બાજુ જાવ, ડાબી બાજુ ફલાણી લીલાસ્થલી છે, જમણી બાજુ જાવ, જમણી બાજુ ફલાણી લીલાસ્થલી છે. સ્વયં ઠાકોરજી એને લીલાસ્થલીઓના દર્શન કરાવતા. પણ જે ઠાકોરને તમે હૃદયમાં રાખો ને એ ઠાકોરે પછી હૃદયમાં પ્રેરણા તો અવશ્ય કરાવે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ઠાકોરજી દેખાડે છે કે મને હૃદય સરસા ચાપીને રાખશો અને મારામાં સરસ મજાનો પ્રેમ રાખશો ને તો હું પણ તમને એ રીતે જ પ્રેમ આપીશ, તમારી સેવા કરીશ, તમને માર્ગદર્શન આપીશ. પણ ઠાકોર આપણા હૃદયની અંદર હોવા જોઈએ, હૃદયની બાજુમાં હોવા જોઈએ, હૃદયની નજીક હોવા જોઈએ, તો આ વસ્તુ બને જ શક્ય, નહીતર શક્ય બનતી નથી. આવી વસ્તુ છે. એટલે લોકનાથ ગોસ્વામી આ રીતે ઠાકોરજીને ઝોલામાં રાખીને જાતા તો ઠાકોરજીને કેવો આનંદ આવતો? ઠાકોરજીને એવું થતું કે જાણે લોકનાથ ગોસ્વામીના હૃદય ઉપર હું ઝૂલા ઝૂલું છું, એવું ઠાકોરજીને લાગતું. કારણ કે ભક્તો ભેગું ઠાકોરજીને બહુ ગમે છે. નહીતર ઠાકોરજી તો દ્વારકામાં હોનાના સિંહાસન ઉપર બેઠા છે, તો હોનાના સિંહાસન છોડીને અહીંયા કંથાનના કોથળામાં બેઠા છે લોકનાથ ગોસ્વામીના. તો કે અહીંયા એને આનંદ આવે છે? તો કે હા, એ કંથાનના કોથળામાં પણ લોકનાથ ગોસ્વામીને આનંદ, ઠાકોરજીને આનંદ આવે છે. કારણ કે લોકનાથ ગોસ્વામીનો ભાવ એવો છે, એનો ભાવ એવો છે એટલે ઠાકોરને એના હૃદયમાં ઝૂલા ઝૂલવામાં આનંદ આવે છે. કેવો દયાળુ ઠાકોરજી છે, સિંહાસન છોડીને કોથળામાં બેસવા તૈયાર છે. જો તમારો સાચો ભાવ હોય તો, સાચી ભક્તિ હોય તો ઠાકોર ક્યાંય તમને છોડીને જાશે નહીં. આવી વાત છે. તો આ રીતે લોકનાથ ગોસ્વામી લીલાસ્થલીની ખોજ કરતા હતા. બીજા જે પ્રસંગો છે એના કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.